એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। જો તમે કે તમારા બાળકો માર્કેટમાં મળતી એટ્રેક્ટિવ કલરફુલ ચોકલેટ્સ, આઈસ્ક્રીમ કે ગોલામાં વપરાતા ફ્લેવર્ડ સિરપને ખાવાના શોખીન છો તો આ વિડીયો ધ્યાનથી સાંભળી લેજો, જોઈ લેજો। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચાલતા નકલી અને ઝેરી ખાદ્ય પદાર્થોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બની શકે કે તમારા બાળકો જે ચોકલેટ ખાય છે ચોકલેટ નથી પણ ઝેર હોય। મનપાની ટીમે અલગ અલગ વિસ્તારોમાં ત્રાટકી અને આરોગ્ય સાથે ચેડા કરતા એવા તત્વો સામે લાલાંક કરી છે। કેટલીક માહિતી જે મળી છે એ આંખ ઉઘાડનારી છે। ફૂડ વિભાગની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે રાજકોટના મોટા મવા રોડ પર આવેલી પ્રખ્યાત લક્ષ્મી પ્રોડક્ટ સહિત અન્ય કેટલાક એકમો તેના ગોડાઉન પર આકસ્મિક દરોડા પાડ્યા, ઓચિંતી પહોંચી। આ મેગા સર્ચ દરમિયાન અધિકારીઓ ચોંકી ગયા કારણ કે ત્યાં ગંદી અને બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં સામગ્રી તૈયાર થતી હતી। તંત્ર દ્વારા દરોડા દરમિયાન ચોકલેટ એવી મળી કે જે એક્સપાયરી ડેટવાળી હતી, નકલી કેમિકલયુક્ત ફ્લેવર્ડ સિરપ મળ્યા અને અન્ય આવી જો અખાદ્ય સામગ્રીની જો વાત કરીએ તો કુલ 1200 કિલો જેટલો ખાદ્ય પદાર્થોનો વિશાળ જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે। આમ તો બાળકોને આકર્ષવા માટે ચોકલેટ્સને કલરફુલ પેકિંગ કરાતું હોય છે, પણ આ આકર્ષક અને બ્રાન્ડેડ રેપરમાં પેક કરવામાં આવેલી જે ચોકલેટ છે એ એક્સપાયરી ડેટવાળી હતી। એ બાળકો માટે ઝેર બની જાય। કેમિકલયુક્ત સિરપનો જથ્થો કે જે બજારમાં સપ્લાય કરવા માટે છુપાવીને રાખવામાં આવ્યો હતો, આ મીઠું ઝેર સીધું આપણા માસૂમ બાળકો અને સામાન્ય નાગરિકોના પેટમાં જાય। હાલમાં મનપાના ફૂડ વિભાગે આ તમામ અખાદ્ય વસ્તુઓના સેમ્પલ લીધા છે, લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પણ એ સૌથી મોટો સવાલ એ છે કે ચળકતી દુકાનો અને બ્રાન્ડના નામે 4 પૈસા વધુ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં મૂકતા વેપારીઓ સામે તંત્ર માત્ર સામાન્ય દંડ કરીને કેસ બંધ કરી દેશે કે પછી આખા નકલી સામ્રાજ્યના મૂળ સુધી પહોંચીને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવશે? શું આ એકમોને સમજાવવામાં આવશે કે તમે જે થોડા વધુ પૈસા કમાવાની લાલચમાં કરો છો તેનાથી બાળકોના જીવ પર જોખમ છે, તેનાથી સામાન્ય માણસોના શરીર પર શું અસર થાય છે? જોવું એ રહેશે કે આ ઝેર વેચતા એકમોની સામે શું કાર્યવાહી થાય છે।